અમદાવાદમાં રાંધણ ગેસના બાટલાને લઈને નાગરિકોમાં ચિંતા અને ગભરાટનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગેસના બાટલાની અછતને લઈને લોકો વલખા મારતા જોવા મળી રહ્યા છે અને હવે આ મુદ્દો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આજે વહેલી સવારથી અમદાવાદના સિવિલ હોસ્પિટલ વિસ્તાર પાસે આવેલી એક ગેસ એજન્સી બહાર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને બુકિંગ તથા સપ્લાયને લઈને હોબાળો મચાવ્યો હતો. લોકોનું કહેવું છે કે તેમને સમયસર સિલિન્ડર મળતા નથી અને બુકિંગ માટે આપવામાં આવેલા નંબર પણ કામ કરતા નથી. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આખરે ગેસની અછતનું કારણ શું છે અને શું ખરેખર પુરવઠામાં કોઈ સમસ્યા ઊભી થઈ છે? આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવની અસર હવે વૈશ્વિક અર્થતંત્ર પર જોવા મળી રહી છે અને તેના પડઘા ભારત સુધી પણ પહોંચતા જોવા મળી રહ્યા છે. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે તેલ અને ગેસના વૈશ્વિક પુરવઠા પર અસર પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવા મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગને લઈને ઊભી થયેલી પરિસ્થિતિના કારણે ક્રૂડ ઓઇલ અને ગેસના વેપારમાં અનિશ્ચિતતા ઊભી થઈ છે અને આ જ પરિસ્થિતિને લઈને દેશના ગેસ સપ્લાય અંગે ચિંતા વ્યક્ત થવા લાગી છે. આ વચ્ચે અમદાવાદના સિવિલ હોસ્પિટલ વિસ્તાર પાસે આવેલી વિશાલ ગેસ એજન્સી બહાર આજે વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને ગેસ સિલિન્ડર ન મળવાની ફરિયાદો સાથે હોબાળો મચાવ્યો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે બુકિંગ માટે આપવામાં આવેલા નંબર કામ કરતા નથી અને ઘણા લોકોના કેટલાય દિવસોથી સિલિન્ડર આવ્યા નથી, જેના કારણે ઘરોમાં ગેસ વગર મુશ્કેલી ઊભી થઈ રહી છે. બીજી તરફ સરકારનું કહેવું છે કે ઘરેલું સિલિન્ડર પર કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ફક્ત બુકિંગ માટેના દિવસોમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે લોકોમાં ભય છે કે આવી પરિસ્થિતિમાં કાળાબજારી અને સંગ્રહખોરી પણ વધી શકે છે, જેના કારણે સામાન્ય નાગરિકોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જુઓ મામલે સ્થાનિકો શું કહી રહ્યા છે. જે નંબર નોંધવાનો માટેનો આઈઓસીનો આપ્યો છે એ બંધ કરી દીધો છે અને અહીંયા કોઈ જવાબ આપતું નથી. બાટલા વગર ઘેર છોકરા ભૂખે સવારે 2 મહિના થઈ ગયા બાટલો નહીં 2 મહિનાથી બાટલો નહીં નોંધતા તો છે નહીં. નોંધણી જે નંબર હા ખબર પડે કે વિનોદભાઈ આયા હતા લખીને આપ્યા હતા એ નંબર રાખતો જ નથી. હવે સવાલ એ છે કે જો સરકાર કહે છે કે ગેસનો પૂરતો પુરવઠો છે તો પછી લોકોને સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી કેમ પડી રહી છે? શું ખરેખર પુરવઠામાં ખોટ છે કે પછી વ્યવસ્થામાં ક્યાંય ખામી છે? અને જો આવી સ્થિતિ લાંબા સમય સુધી ચાલે તો સામાન્ય લોકો માટે જીવન વધુ મુશ્કેલ બની શકે છે. હવે જોવાનું રહ્યું કે સરકાર આ મામલે શું સ્પષ્ટતા કરે છે અને નાગરિકોની ચિંતા દૂર કરવા માટે કયા પગલાં લે છે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરો તેમજ સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.